હવે આપણે આવ્યા છીએ જામનગર જિલ્લાનું કાલાવડ તાલુકાનું સોરઠા ગામ કે જ્યાં જગદંબા પીઠળાઈ બિરાજમાન હોય બાપ. અને આ ભૂમિ ઉપર પીઠળાઈ એક જ નહીં પણ કે જ્યાં નવ જગદંબાનું બાપ પ્રાગટ્ય થયું હોય, કે જ્યાં નવ જગદંબાઓ પ્રગટ થઈ હોય એવી ધરતી એટલે બાપ સોરઠા ગામની ધરતી કે જ્યાં સોયા બાટીને આંગણે ઈ બાટી પરિવારને આંગણે જ્યાં માં જગદંબાનું બાપ પ્રાગટ થયું હોય. અને આ જગ્યા તો એવી પવિત્ર ભૂમિ છે બાપ કે જ્યાં જગદંબા અવતરી છે. અને આ જ જગદંબાની ધરતી ઉપર ઈ હોયા આપા અને માલબાઈ માનું બાપ ભજન એમ કહેવાય છે કે આજની તારીખે તમને એમ લાગ્યા કરે ધરતીમાંથી ભજનની ફોરમું ફૂટતી હોય, એ ભાવની કંઈક ફોરમું ફૂટતી હોય અને ઈ માના એ ગુણગાન ગવાણા હોય એવું તમને મને આજ પણ બાપ લાગ્યા કરે. ઈ એવી ધરતી એટલે સોરઠાની ધરતી. અને વાત કરી નવ બેનું એટલે કે હોયા આપણ ત્યાં એમ કહેવાય છે કે હાથ અવતરી અને બે એના ભાઈન ત્યાં અવતરી એટલે એવી નવ જગદંબા. અને એમાં સૌથી મોટા પીઠબાઈ અને બાકી અળંબાઈ, કલમબાઈ, કાતરોડી, સિહોરી, ઈ રખાય અને માં સુંદરી, આમ 7 બેનું અને 2 બેનું ઈ કાકા મોટા બાપાની એટલે માત્રાની માત્રી અને માખણાની માખણી આમ 9 જગદંબાઓ બાપ અવતરી પ્રગટ થઈ. એમ કહેવાય છે કે એવી ધરતી એટલે સોરઠાની ધરતી. અને ઈ પણ આ જગદંબાની અને ઈ ભૂમિ ઉપર ઈ જગદંબા એમ કહેવાય છે પગલા પીડ્યા હોય એવી ભૂમિ ઉપર બાપા તમેનું મળ્યા છે. અંદરનો કાંઈક એવો ભાવ પ્રગટ થાય. જગદંબાના ચરણમાં આવ્યા પછી કાંઈક શાંતિ ઉત્પન્ન થાય. ઈ શાંતિ એમ કહેવાય છે કે તમને મને લાગે એવો એક ભાવ દેખાય. એવો એમ કહેવાય છે કે જગદંબાના સાનિધ્યમાં તમને મને એવો પ્રેમ દેખાય. એવી ધરતી એટલે સોરઠાની ધરતી. અને ઈ ધરતીમાં આજના સમયે પણ ઈ અષાઢી બીજના દિવસે ઈ આખું ગામ ભેળું મળી માં જગદંબાની લાપસી કરી માનો પ્રસાદ કરે અને આ ભેગા બેહી અને બાપ માનો પ્રસાદ આરોગતા હોય એવી ધરતી એટલે સોરઠાની ધરતી. અને આજની તારીખે માનો એક પરચો છે ને એની જો તમને વાત કરું તો આ ધરતીમાં આજની તારીખે આ જગ્યાની માલિપા ખાટલો નથી ડરાતો. કારણ કે ઈ માનું એવું વચન છે કે બાપ માનો એવો પરચો છે કે કદાચ માણા નીચે હૂતો હોય અને માની એની ઉપર એવી કૃપા છે કે કીડી મકોડો એરું વીછી કોઈ જિંદગીમાં બાપ કાંઈ કડે નહીં. કારણ કે આ તો માનું સાનિધ્ય છે બાપ. અને માના ખોળે જિંદગીમાં કોઈ દી માણાનો બાપ બાળ વાકો ન થાય એવી આ ધરતી છે. અને આ ગામ 2 નદીઓ એમ કહેવાય છે જાણે ના લખોપા કરતી હોય એવી એમ કહેવાય છે કે એક નદી એટલે મણવર અને બીજી આ સિંધુડી એવી બંને નદીઓની વચ્ચે એમ કહેવાય છે સોરઠા ગામ વસેલું છે. ઈ આ નેહળો હતો એવી જગ્યા. અને ઈ માં પીઠળના બાપ આપણે દર્શન કર્યા છે, માં જગદંબાના દર્શન કર્યા છે. એવી 5 જગદંબા આ બિરાજમાન છે. એક તો પીઠળ, બીજી ખોડિયાર, ઈ મહાકાળી, ઈ મેલડી, ઈ હિંગળા જેમ કહેવાય છે. બીજી 2 જગદંબાઓ પણ આ બિરાજમાન છે જેમના બાપ નામ નથી ખબર પણ ઈ જગદંબાઓના પણ એમ કહેવાય છે કે આ પરચા એટલા અનેક છે. અને કાયમને માટે સોરઠા ગામનું બાપ રક્ષણ કરે એવી 7 જગદંબાઓ બિરાજમાન છે. 9 જગદંબાઓ બિરાજમાન છે. અને હવે આપણે ઈ જગદંબાઓના દર્શન કરી અને આગળ ઉપર બીજામાં પીઠળના ધામો તરફ આગળ વધવું છે. અને આય બેહી અને માની ચરજુ ગાવી છે, માના ભાવ ગાવા છે, માના ગુણગાન ગાવા છે. તો હાલો આપણે માની ચરજુ ગાઈએ, માના ભાવ ગાઈએ અને માના ગુણગાન ગાઈએ. હાલો. ચારણ કુળમાં ચંડિકા અવતરી રે, ચારણ કુળમાં ચંડિકા અવતરી રે. માડી બાટી છે કુળની બાઈ એ ભેળિયાની બનાય બંધાવે પીઠળ પારણ્યું રે, બંધાવે પીઠળ પારણ્યું રે. ચારણ કુળમાં ચંડિકા
ચારણ કુળમાં ચંડિકાયઉ તરી એ મારી બાટી છે કુળની બાઈ એ ભેડિયારી બનાય બંધાવે પીટળ પારણિયું રે બંધાવે પીટળ પારણિયું રે
આપણે આવ્યા છીએ પીઠળ માના દર્શન કરી અને આ વરુડીના દર્શન કરવા માટે કે બાપ જુનાગઢનો ગર્વપતિ જેદી નવગણબેન જાહલની વારે ચડે અને તેદી કુરડીની માલિપા જે જગદંબા બાપ આખા 9 લાખના કટકને જમાડે ઈ જ જગદંબા એટલે આ વરુડીના સાનિધ્યની માલિપા આવ્યા છીએ કે જ્યાં માં જગદંબાના દર્શન કર્યા પૂજ્યપાદ બાપુને જય માતાજી કર્યા અને પૂજ્યપાદ અગ્રાવત બાપુ પાસેથી જાણવા મળેલું કે આ જગ્યા વરુડીમાંની જગ્યા અને એમના ઇતિહાસ વિશે જો ટૂંકમાં વાત કરીએ તો 3 જગદંબાઓ બાપ અહીં બિરાજમાન છે આ જટુકલીમાં આ વરુડીમાં અને આ ચરુડીમાં એવી 3 જગદંબાઓ બિરાજમાન છે ને એમના જો ઇતિહાસ વિશે ટૂંકમાં વાત કરીએ તો જટુકલીમાંનો ઇતિહાસ એટલે કે બાપ અહીં બાજુમાં જ વડલાનું ઝાડ છે અને નવગણ જેદી 9 લાખના કટકને લઈને બાપ વરુડીના નેહડે આવ્યો અને તેદી ઈ વરુડીના નેહડે ઈ તેદી 9 લાખના કટકને બાપ કઈ રીતે જમાડું એટલે જગદંબા જટુકલી છે વડલા ઉપર ચડી અને વડલાને હલાવ્યો અને એમાંથી પાન ખેરાયની બાપ વરિયારી જેદી તાહરી થઈ અને ઈ તાહરીની માલિપા 9 લાખના કટકને ઈ જગદંબા એક જ કુરડીની માલિપા ઈ નવગણના કટકને આ વરુડીએ જમાડ્યું અને ચરુડીએ આઈના ઇતિહાસની જો વાત કરીએ તો બધા 9 લાખના કટકે જેદી જમી લીધું અને તેદી પાણી દઈ અને બાપ ચરુ કરાવ્યું એટલા માટે આ જગદંબા ચરુડી નામ પડ્યું એવી 3 જગદંબા આ જગ્યાની માલિપા બિરાજમાન છે અને આ જગ્યાની માલિપા આવ્યા પછી બાપ એક અનેરો આનંદ તમને મને જોવા મળે અને દેશ વિદેશથી લાખો યાત્રાળુઓ એકમાં વરુડીનું નામ લઈ એમનો ઓથ લઈ હજારો યાત્રિકો બાપ રવિવારે મંગળવારે માં જગદંબાના દર્શન કરવા માટે આવતા હોય અને ઈ માના પરચા વિશે જો વાત કરી તો આજની તારીખે પણ માના એમ કહેવાય છે કે પરચા અપરંપાર છે અને આ જગ્યાની માલિપા મંદિરની અંદર જ્યાં વર્ષે બાપ એક ત્રિશુળ વર્ષમાં એકવાર ઈ જમીનમાંથી નીકળે છે અને જેટલા ત્રિશુળ બાપ બહાર નીકળેલા છે ઈ હર વર્ષે અડધા ચોખાના દાણા જેટલા બાપ વધતા હોય અને આવો માં જગદંબાનો પરચો છે ને આ પરચાને જોઈ અને એમ લાગે કે સાક્ષાત 3 જગદંબાઓ બાપ આ જગ્યાની માલિપા આજ પણ હાજર ત્યાં બિરાજમાન હોય એવો તમને મને ભાવ પ્રગટ થાય જગ્યાની માલિપા આવ્યા પછી માના એમ કહેવાય છે કે અદ્ભુત દર્શન થાય તો હવે ઈ માં જગદંબાના દર્શન કરી પૂજ્યપાદ બાપુને જે માતાજી કરી જગ્યાની માલિપા થોડીક વાર વિશ્રામ કરી અને અહીંથી આગળ જતા રસ્તાની માલિપા નવગણને બાપ બીજા એક પીરે પણ ઈ સાથ દીધો તો અને આજના સમયે પણ કહેવાય છે કે વરુડી આઈના વીર અને પઠાપીર એવા પઠાપીરના દર્શન કરી એની દરગાહે દર્શન કરી અને આજની યાત્રાને બાપ આપણે માં પીઠળના ધામ તરફ આગળ વધારવી છે માં પીઠળના દર્શન તરફ આગળ વધારવી છે તો હાલો પઠાપીરના દર્શન કરી અને ત્યારબાદ પીઠળ માના દર્શન કરવા માટે
હવે આપણે જગદંબા પીઠળના દર્શન કરવા માટે, માં પીઠળના દર્શન કરવા માટે આવ્યા છીએ. માના દર્શન કર્યા. જગદંબા કરમાઈ, કાલિકા, બહુચરમાં, ખોડિયારમાં સર્વેના દર્શન કરી આશીર્વાદ મેળવી અને જીવનની માલિપા જ્યારે બાપ એક અહેસાસ થયો હોય, માના ચરણોમાં થાક ઉતરી ગયો હોય, એવો તમને મને બાપ એક ભાવ દેખાય. તો ઈ માં જગદંબાના દર્શન કર્યા અને એમના જો પરચા વિશે અને એમના જો ઇતિહાસ વિશે, માં પીઠળ ધામના ઇતિહાસ વિશે જો ટૂંકમાં વાત કરું બાપ, તો જાહલ ચિઠ્ઠી મોકલે અને વાંચે નવગણ વીર, પણ સિંધમાં રોકી મને સુમરે, મને હાલવા નદી હમીર. કે જેદી સિંધનો સુમરો હમીર બેન જાહલની ઉપર આફરીન થાય અને બેન જાહલ નવગણને ચિઠ્ઠી લખે કે હે મારા વીર, હે બાપ નવગણ, તે મને બાપ કાપડું આપેલું છે ને ઈ કાપડું તારે મને દેવાનું બાકી છે, તે મને કોલ દીધેલો છે, તો હે બાપ ઈ કોલને દેવા માટે, મારું કાપડું પૂરું કરવા માટે, હે બાપ તારી બેન આજ તને પડકારો કરે છે, હે વીરા મારી વારે ચડે, હે વીરા મારી વારે ચડે. અને તેદી નવગણ ચિઠ્ઠી મળ્યા પછી માં જગદંબાને પ્રાર્થના કરે, આઈ પીઠળને પ્રાર્થના કરે, માં ખોડિયારને પ્રાર્થના કરે અને તમામ જગદંબાને પ્રાર્થના કરીને એમ કે હે માં, પંથ છે એ બહુ લાંબો છે ને માં મારી પાસે સમય છે એ બહુ ટૂંકો છે, 3 જ મહિનાની અવધિ છે, આ ચિઠ્ઠી પહોંચતા વાર લાગી છે અને હજી મારે માં પહોંચવાનું ગણે છે, એટલે હે માં મારી સહાય કરો, મારી વારે ચડો જગદંબા, મને કંઈક રસ્તો બતાવો, મને કંઈક માર્ગ બતાવો. અને તે દી માને પ્રાર્થના કરી અને નવગણ ત્યાંથી બાપ જેદી સિંધરા સુમરા હમીરને રોળવા માટે થઈ અને 9 લાખનું કટક લઈ અને જેદી બાપ નવગણ નીકળે અને તેદી રસ્તાની માલિપા વરુડી મળે, માં જગદંબા વરુડીને દંડવત કરી અને લાકડી પડે માના પગની માલિપા પડીને એમ કે હે માં મારી ઉપર કઈક કૃપા કરો, માં મારી ઉપર કઈક અમિદ્રષ્ટિ કરો. હે જગદંબા, તમને તો ખબર છે, તમે તો બાપ બધું જાણો છો માં, હે માં સમય છે મારી પાસે બહુ ટૂંકો છે ને પંથ બહુ લાંબો છે, માં મારી મદદ કરો, મને કંઈક સહાય કરો. અને તેદી જગદંબા એ વરુડી છે એ 9 લાખના કટકને એમ કહેવાય છે કે નવગણના જમાડી અને નવગણને એમ કે હે નવગણ, મેં તને જમાડ્યો છે, મેં તને સાહ્યું પાય છે, આનાથી વધારે મદદ તારી નહીં કરી શકું, પણ બાપ તારી સહાય તો માં પીઠળ કરશે, તું જા પીઠળ પાસે, માં આઈ પીઠળ પાસે જા અને એના ચરણોની માલિપા પડી જા, બાપ તારી સહાય તો ઈ કરશે. અને તેદી એ નવગણ છે માને પૂછે કે માં મારી પીઠળ માને કઈ રીતે ઓળખવા, માને હું કઈ રીતે ઓળખી શકું. અને તેદી માં વરુડી એમ કે હે નવગણ, આ દહીંની માલિપા વયો જા અને ત્યાં લીલાપુરના નેહળે ઈ આજીન કાંઠે માં જગદંબા પીઠળ બાપ બિરાજમાન છે. અને ઈ આજીને કાંઠે માં જગદંબા પીઠળ છે, જેદી હેલ લઈને આવતા હોય અને એમાં હાથે બેનુમાં બાપ પીઠળ છે એ આગળ આયલા આવતા હોય અને બાપ માનજે કે એક હાથ ઉપર ઈ ઈંડોણી આયલી આવતી હોય અને એનાથી હવા હાથ માથે એમ કહેવાય છે કે હેલ આયલી આવતી હોય, માથે લીમડાનો છાંયો હોય, તેદી માનજે કે આ પીઠળ છે તારી વારે આવ્યા છે. અને માં પીઠળને માનજે અને પગમાં પડી જાજે, ઈ તારી સહાય કરશે, ઈ તારી વારે ચડશે. અને તેદી નવગણમાં પીઠળને ભાડે અને ટૂંકમાં વાત કરતા વાર લાગે, એ પીઠળને આવી અને દંડવત કરે અને લાકડી પડે માના પગની માલિપા પડી જાય અને માને પ્રાર્થના કરે. અને તેદી માં જગદંબા ઈ પીઠળ છે ઈ એક ભાલું અને બીજો ભેળિયો એ નવગણને સહાયતા માટે તેને આપે. નવગણને કહે કે હે નવગણ, સમુદ્રની માલિપા એમ કહેવાય છે કે હું પીઠળ ડોટું દઉં ઈ હું પીઠળ છું, કે સમુદ્રના કાંઠે જઈ અને બાપ તું મને એમ કહેવાય છે કે ત્યાંથી પડકારો કરજે કે હે માં પીઠળ, ઈ અંતરનો નાદ મને કરજે, તેથી તારા ભાલાની ચકલી બનીને બાપ તારા ભાલાની માથે બિરાજમાન થાવ. અને તેથી મારા 3 જ હુકારની માલિપા ઈ તારા ઘોડાને સમુદ્રની માલિપા નાખજે. અને પેલા ઈ ડગલે, પેલા ઈ એમ કહેવાય છે કે ડાબલે, જેથી છબછબિયા અને બીજા પાછળના ડગલે, જેથી એમ કહેવાય છે કે ધૂળની ખેપટ ઉડે, ઈ ડમરી ઉડે, તેથી બાપ માનજે કે હું પીઠળ છે તારી વારે આવી છું. અને એટલી વાત કરી માની પાસે રજા લઈ અને એમ કહેવાય છે કે નવગણ ત્યાંથી આગળ વધે, પણ એ પેલા માં જગદંબા પીઠળ નહીં, નવગણ એમ કે બાપ ધ્યાન રાખજે, તું જેવું એમ કહેવાય છે કે ઈ સિંધના સુમરા હમીરને રોળવા માટે થઈને જા, વાત તો સાચી, પણ બાપ ઈ સિંધના જેદી એમ કહેવાય છે પ્રદેશની માલિપા પહોંચ, પણ ધ્યાન રાખજે સિંધના સુમરા હમીરનું રક્ષણ પઠોપીર કરે છે. બાપ ન્યા જઈ મારો ભેડિયો આડો રાખીને એને નમન કરજે, એટલે પઠાપીર ન્યા સામેથી જવાબ આપશે કે સિંધનો સુમરો હમીર હાર્યો, ઈ હાર્યો, ઈ હાર્યો. આવા જેદી અવાજ સાંભળે તેદી માનજે
કે માં પીઠળ આવી છે અને તેથી નવગણ બાપ ન્યા જાય સિંધના સુમરા હમીને રોળવા માટે થઈ અને ઈ સિંધની સરહદની માલિપા પહોંચે અને ન્યા જઈ માનો ભેળીઓ રાખી નમન કરે, માને વંદન કરે અને સામેથી જવાબ આવે છે કે ઓહો એમ કહેવાય છે કે જવાબ આવે કે મર્યો સુમરો હમીર મર્યો અને ન્યાથી બાપ કટેકને લઈને અને ટૂંકમાં વાત કરતા વાર લાગે ઈ સિંધના સુમરા હમીરને રોળી અને જેથી નવગણ પાછો વળે અને તેથી માએ નવગણને કીધેલું કે હે નવગણ ઈ સિંધની ઈંટ છે એ બહુ પ્રખ્યાત છે અને જેથી પાછો આવે ને તેથી તારા 9 લાખના કટકને કેજે કે કીટ હારે લેતા આવે. ઈ 9 લાખનું કટક એક કીટ હારે લઈને આવ્યું અને માને જ્યાં વંદન કરે, માને પ્રાર્થના કરે ત્યારે બાપ માં હાજર હતા ની માં હમાઈ ગયા હતા અને તેથી એક કીટનો એમ કહેવાય છે માનો ઓરલો તૈયાર થાય ને એમાં એક કીટ ઘટે ને તેથી નવગણ પૂછે કોણે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે અને તેથી સૈન્યમાંથી કોઈ બોલ્યું બીજા કોઈ નહીં પણ તમારા શાળાએ કર્યું છે અને ઈ તેથી માથું વાઢી અને ગોખલાની માલિપા એમ કહેવાય છે કે પોતાના હાડાનું ઈ માથું છે ઈ ગોખલાની માલિપા મૂકે ને તેથી આ પીઠળ છે ઈ 9 લાખ લોબડિયાર્યું છે ઈ ઓરડાને જોવા માટે થઈને આવે અને માથું લાગેલું જોઈને વિચાર કરે કે ઓહો આને તો મેં આશીર્વાદ દીધા છે કે તારા એક પણ સૈન્યમાંથી એક પણ માણા ઓછો નહીં થવા દઉં, ખંડિત નહીં થવા દઉં, પણ ઓહો આ તો નવગણની કેરે કાંડ મંડા હે અને તેથી 9 લાખ લોબડિયારી કૃપા કરી આ પીઠળ એમ કહેવાય છે કૃપા કરી અને નવગણના હાડા જીવતો કરે અને ઈ આયનો ઓરલો છે ઈ આ જ જગ્યા એટલે અત્યારે આપણે જે ઊભા છીએ ઈ જ મા પીઠળનું ધામ. ભાવથી ભજી લ્યો એ ધજાડીનું ધ્યાન તો ધરી લ્યો પીઠળ માને ભાવથી ભજી લ્યો, ભાવથી ભજી લ્યો ધજાડીનું ધ્યાન તો ધરી લ્યો પીઠળ માને ભાવથી ભજી લ્યો ભેળિયારીનું ધ્યાન તો માતાજીને ભાવથી ભજી લો.
ધજાળીનું ધ્યાન તો ધરી લો ભાવથી ભજી લો ધજાળીનું ધ્યાન તો ધરી લો પીઠળ માને ભાવથી ભજી લો ધજાળીનું ધ્યાન તો માતાજી સમદર ચોકી દેવતા ડાળી ડણકી ત્યાં તો સમદર ચોકી ગયો માતાજી સમદર ચોકી ધજાળીનું ધ્યાન તો ધરી ભાવથી ભજી લો ધજાળીનું ધ્યાન તો ધરી લો પીઠળ માને ભાવથી ભજી લો ભેળિયારીનું ધ્યાન તો ધરી માતાજી સોરઠી વંદન સો માતાજીને સોરઠી વંદન સો વંદન આય પીઠળને સોરઠી વંદન સો માતાજી સોરઠી વંદન સો માતાજીને સોરઠી વંદન સો ધજાળીનું ધ્યાન તો ધરી લો ભાવથી ભજી લો ધજાળીનું ધ્યાન તો ધરી લો પીઠળ માને ભાવથી ભજી લો માતાજીનું ધ્યાન તો ધરી માતાજી જોઈયા ચંબો સિંહ જો તરિયો સાથીએ ચાપલ જોઈ
મંગલકારી મૂર્તિ માની મન વસાવી લ્યો માતાજીને મન વસાવી લ્યો માતાજીને મન વસાવી લ્યો દેવી દાન ચરણે વંદે દેવીનું દર્શન દો ધજાડીને ભાવથી ભજી લ્યો ભાવથી ભજી લ્યો ધજાડીનું ધ્યાન તો ધરી લ્યો પીઠળ માને ભાવથી ભજી લ્યો ધજાડીનું ધ્યાન તો ધરી લ્યો ને જાડીને ભાવથી ભજી લ્યો ભાવથી ભજી લ્યો ધજાડીનું ધ્યાન તો ધરી લ્યો ધજાડીનું ધ્યાન તો ધરી લ્યો પીઠળ માને ભાવથી ભજી લ્યો માતાજીનું ધ્યાન તો ધરી લ્યો ને જાડીને ભાવથી ભજી લ્યો માન હોય કે એક તો પીઠળ, બીજું આય પડાણા અને ત્રીજું કોયલી, ત્રણેયની સીમની વચારે બાપ કે જાણે આપને એવું લાગે કે માં જગદંબા ત્રણેય ગામોનું બાપ રક્ષણ કરતા હોય એવું તમને ને મને જોવા મળે એવી જગ્યા એટલે કે બાપ પીઠળ માની જગ્યા અને ઈ માં જગદંબા જ્યાં બિરાજમાન હોય અને એના સાનિધ્યમાં આવ્યા પછી અંદરનો ઈ ભાવની આમ કહેવાય છે કે તમારો ને મારો એવો પ્રગટ થાય અને તમને ને મને એવું લાગ્યા કરે કદાચ માના સાનિધ્યમાં આવ્યા પછી જીવતોરના એમ કહેવાય છે કે થાક છે એ થાક ઉતરી ગયો હોય એવું તમને ને મને લાગ્યા કરે બાપ એવી જગ્યા એટલે માં પીઠળની જગ્યા અને એટલે તો કેવું પડે કે મોઢે ને બોલું માં તો મને હાચે નાનપણ હાંભરે અને પછી મોટેપની મજા બધી મને કડવી લાગે કાગડા અને મોતે નાડ્યું માંડ્યું જેથી જમ જળાફા ખાય પણ છતાં જેના દીકરાની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા એવી જગદંબા પીઠળમાના સાનિધ્યમાં આવ્યા છીએ માં જગદંબાના દર્શન કર્યા પૂજ્યપાદ બાપુને વંદન કર્યા આ દર્શન કરી અને હવે આપણે માં પીઠળના દર્શન તરફ હવે આપણે આવ્યા છીએ માં જગદંબા પીઠળના ધામની માલિપા એટલે બાપ જુનાગઢ જિલ્લાનું મેંદેડા તાલુકાનું પાટરામાં ગામ કે જ્યાં જગદંબા પીઠળની બાપ લાકડી પૂજાતી હોય એવી જગ્યા ઉપર આવ્યા છીએ માના દર્શન કર્યા આઈ માન જય માતાજી કર્યા અને હવે આપણે આ જગ્યાના જો ઇતિહાસ વિશે વાત કરીએ બાપ કે માની લાકડી આ જગદંબાની લાકડી આ પીઠળની લાકડી આ કઈ રીતે પૂજાય છે અને એમના જો ઇતિહાસ વિશે ટૂંકમાં વાત કરું બાપ તો એ આપણે સોનલીના નેહમાં જગદંબાના સમાધિ સ્થાન જ્યાં આપણે દર્શન કર્યા ત્યાં ચારણો રોકાણા ત્યાંથી બાપ ગોંડલની ધરતી ઉપર બા કુંભાના રાજની માલિપા દયા ડુંગર ઉપર ચારણો ગયા ત્યાં પણ થોડોક સમય રોકાણા અને પછી બા કુંભાને ઈ ખેતી વિકસાવવાની થઈ એટલે ઈ જ માનભેર ઈ બા કુંભાએ પોતાના ગાડા મોકલી અને ચારણોને એમ કહેવાય છે કે આજ મેંદેડા તાલુકાનો ચરખડો ડુંગર ઈ ડુંગર ઉપર ચારણોને બાપ પહોંચાડ્યા 6 મહિનાનો એમ કહેવાય છે કે અનાજ દીધું ઈ કૂળો કચરો દીધો અને ત્યારે ઈ ચારણોએ બા કુંભાને આશીર્વાદ દીધા હતા કે હે બા કુંભા ઈ ગોંડલના રાજની માલિપા ઈ ગુજરાતની માલિપા તારી ખેતી બાપ એવી પ્રખ્યાત થાય અને ચારણોના આશીષથી આજ પણ એ ગોંડલની ખેતી બાપ વખણાય છે અને ઈ જ ચારણોએ આશીર્વાદ દીધા ચારણો ચલખડે ડુંગર આવ્યા ત્યાં નેહડા બાંધ્યા અને માં જગદંબાનું બાપ ભજન કરે એની પ્રાર્થના કરે એની ચરજુ ગાય એના ગુણગાન ગાય અને સુખેથી ચારણો ચરખડા ડુંગરની ઉપર બાપ દિવસો મંડી ગયા વિતાવા અને વાત કરતા વાર લાગે ઈ ચારણોની બેહું ગીરના જંગલની માલિપા ચરવા માટે થઈને જાય હાંજ પડે અને માં જગદંબાની કૃપાથી પાછી નેહડે આવી જાય આમ કાયમનો એમ કહેવાય છે કે દરરોજનો આવો નિયમ અને એમાં એક સમયની વાત છે ઈ ચારણોની બેહું છે ઈ ચરખડાની માલિપા ઈ ગીરની માલિપા ઈ ગીરના એમ કહેવાય છે જંગલની માલિપા ઈ બેહું ચરવા માટે થઈને જાય ને એમાં પાટણના પટણીઓ છે ઈ ગીરના જંગલની માલિપા એમ કહેવાય છે શિકાર કરવા માટે થઈને આવે અને આમ જ્યાં બેહું ઉપર નજર કરે ને બાપ નજર બગલે કે ઓહો આવી ડાલનામાંથી બેહું આ કોની બેહું અને ખબર પડે કે આ તો ચારણોની બેહું ઓહો બાપા આઈ ન શોભે આ તો અમારા પાટણની માલિપા શોભે ને ચારે બાજુ નજર કરે ક્યાંય પણ ગોવાળને ભાળે નહીં એટલે પાટણના પટણીઓ બેહુને લઈ અને એમ કહેવાય છે કે પાટણ વિયા જાય આઈ હાંજ પડે ચારણો મૂંઝાય ઓહો આપણી બેહું હજી કેમ ન આવી અને બધી બાજુ નજર કરે ચારે બાજુ જુએ
ક્યાંય બેહુન ભાળે નહીં. તેથી એમ કહેવાય છે કે ચારણો ભેગા થઈ અને માના મઢે જાય, ઈ ચામુંડાના મઢે જાય, ઈ પીઠળના મઢે જાય અને ન્યા જઈને માને અરજી કરે, માને પ્રાર્થના કરે, ઈ માને વિનંતી કરે કે હે માં જગદંબા, અમને માં તારા રખોપા છે અને તારા રખોપા હોવા છતાં બાપ ચારણોની બેહું ખોવાયની માં, તું તો જગદંબા છો, તું તો ભેડિયારી છો, હે માં અમારું રક્ષણ કર. અને ઈ માં પાસે ધા નાખી અને ચારણો હુઈ જાય. શું કામ? કે માનું રખોપો હતું, એને ખબર છે કે અમારો વાળ જગદંબા વાકો ન થવા દે. અને જેથી સપનાની માલિપા પીઠળ આવીને એમ કે હે ચારણો જાગો બાપ જાગો, તમારી બેહું એમ નહીં આવે, કારણ કે પાટણના પટણીઓ વારી ગયા છે બાપ, એને તો ધીંગાણું કરીને લેવા જ આવી દે. અને એક કામ કરો, હું પીઠળ તમારી ભેળી છું, હું પીઠળ બોલું છું. સવારના પોરમાં મારા નિવેદ કરી અને એમ કહેવાય છે કે બાકુલા ડુંગર ઉપર આવજો, ત્યાં હું આપોઆપ પ્રગટ થાઈશ. અને આગળ હું ને બાપ પાછળ તમે આવજો અને ત્યાં ધીંગાણું થાય ને તમારો એમ કહેવાય છે સોયવટ નહીં થવા દઉં, તમારો વાળ વાકો નહીં થવા દઉં અને તમારા એક પણ ચારણને કાંઈ નહીં થવા દઉં. બાપ આપણે બેહુન લેવા માટે ધીંગાણું કરવું જોઈએ. ટૂંકમાં વાત કરું, સવાર પડ્યું, ચારણો નિવેદ કરી, માને ભોગ લગાડી, માને વિનંતી કરી, પ્રાર્થના કરી, માના ગુણગાન ગાય અને ચારણો બાકુલા ડુંગરે ગયા. અને આય જ્યાં બાકુલા પૂગે માને વિનંતી કરે ને ત્યાં તો એમ કહેવાય છે કે વિકરાળ સ્વરૂપે જગદંબા પ્રગટ થાય. અને આગળ પીઠળ અને પાછળ ચારણો. અને ચારણોને કીધું હતું કે હે ચારણો, એક એક લાકડી મારજો, બીજી લાકડી પાટણનો પટલી ખમી નહીં હગે. તા તો એમ કહેવાય છે કે હું એનું ઢીમ ઢાળી નાખી, કારણ કે હું પીઠળ તમારી ભેળી છું. અને વાત કરતા વાર લાગે, પાટણની માલિપા પૂગ્યા ત્યાં તો 2000 ભેહું છે. એ પાટણના એમ કહેવાય છે કે પાદરની માલિપા ચરે છે અને ઈ 500 માણા એના રખોપા કરે. શું કામ? કે પાટણના ઈ સુબાએ રખવાડી માટે થઈ બેહુની ઈ 500 માણા હથિયારધારી એમ કહેવાય છે ફોજ રાખેલી. પણ આ ચારણની ભેળી તો પીઠળ છે. પણ ટૂંકમાં વાત કરું તો ઈ હામી બાકાજીક બોલે અને ઈ ઘણા પટણીઓમાં કપાણા અને જેટલા વધ્યાતા ઈ બધાય ભાગી ગયા. અને 2000 ભેહું લઈ અને ચારણો ઈ ચરખડે આવ્યા અને વાથી પાટણનો સુબો છે ઈ જુનાગઢના નવાબને મળે અને ન્યા જઈને વાત કરે, હે બાપુ ગજબ થઈ ગયો, કારણ કે ચારણો છે ઈ અમારી બેહુને વારી ગયા. અને તેથી જુનાગઢનો નવાબ એમ કે અમે ચારણોને કાંઈ કહી ન શકીએ, કારણ કે અમને એના રખોપા છે, અમને જગદંબાના રખોપા છે. તઈ તો બાપ અમારી જુનાગઢની ગાદી તપે છે અને તઈએ બીજું તો કાંઈ નહીં કહી શકું. પણ એક કામ કરો, પોલીસ ટુકડીને હારે લઈ જાઓ અને તમારી બેહું ઓળખીને તમે લઈ જાજો. અને તેથી પોલીસ ટુકડીને લઈ અને પાટણના પટણીઓ ચળખલા નેહે આવે ને આમ જ્યાં પોલીસ ટુકડીને જોવે એટલે ચારણો મુંજાય અને ગળગળતી દોટ મૂકી અને તેથી માં જગદંબાને ઈ મઢે જઈને વિનંતી કરે કે હે માં જગદંબા, હે ભેડિયારી ભવાની, તે અમારું રક્ષણ કર્યું, પણ માં હજી એકવાર રક્ષણ કરી દે, હજી એકવાર માં પરચો પૂરી દે. અને હે માં અમારી ઉપર કૃપા કર, કારણ કે પોલીસ ટુકડી આવી છે, પોલીસ વાળા આવ્યા છે અને પોલીસ વાળા જો પાટણની બેહોને ઓળખી જાહે તો માં અમે રાજના ગુનેગાર કેવા હું, એટલે હે માં અમને બચાવી લે, હે માં અમને બચાવી લે. અને તેથી જગદંબાએ ફરીવાર એમ કહેવાય છે કે લાકડી ફેરવી અને પાટણના પટણીઓ જે બેહું હતી એ બેહું બાપ રૂપ બદલાવી નાખ્યા, એના શિંગડા બદલાવી નાખ્યા, કારિયું હતી એને ભૂરિયું કરી નાખી, ભૂરિયું હતી એને કારિયું કરી નાખી, શિંગડા બદલાવી નાખ્યા. પાટણના પટણીઓ 2000 બેહું જોવે પણ બાપ ઓળખી ન હોગે પાટણની બેહું કઈ. ફરીવાર પાટણ ઈ પાછા ફરી ગયા, ઈન્યા નેહળેથી વ્યા ગયા અને પછી ભાગ પાડવા માટે થઈ અને કોઈની નબળી બેહું આવે એમાં ચારણોમાં એમ કહેવાય છે કે બાપ માથાકૂટ થાય નાની એવી. અને તેથી એ માથાકૂટમાં જગદંબાને વિચાર આવે કે ઓહો, આ તો મારા પોતાના કપાઈ જાહે. અને તેથી જગદંબાએ સિંહણ સ્વરૂપ ધારણ કરી અને ત્રાળ નાખે, લાકડી ફેરવે અને બધી બેહુને ઈ પાટણના પટણીઓની જેટલી બેહું હતી ઈ બેહુને ચરખડે ચડાવી દીધી અને બેહુને પાખાણ કરી નાખી. પાખાણ કેતા પથ્થરની કરી નાખી. અને આજ પણ આપણે ચરખડે દર્શન કરવા જાઉં ને જો હું આમ તમે સામું જુઓ એટલે બાપ તમને આજ પણ એવું લાગે કે ચરખડે બેહું ચરે છે, પણ ખરેખર ઈ બેહુને માં જગદંબાએ પાખાણ કરી નાખી હતી, પથ્થરની કરી નાખી હતી. આવા તો માં જગદંબાના બાપ અનેક પરચાઓ છે. પછી જગદંબાએ ઈ ચારણોને લાકડી દીધી કે હે ચારણો, આ લાકડીને તમે પૂજજો અને આ લાકડીમાં મારી હાજરી માનજો. અને આજના સમયમાંની હાજરી સ્વરૂપ લાકડી બાપ ઈ પાટરામાંની માલિપા બિરાજમાન છે. અને આય તો માં જગદંબાના અનેક પરચા છે અને માણસો આય માનતાયું માને છે કે આયા કોઈ માનતા માની કે હે માં
જગદંબા મારું કામ થઈ જાય તું આ ભેહું આપીશ. આજની તારીખે ઘણી ભેહું પાટરામાંની જગ્યાની માલિપા છે અને લાકડીનો પણ એવો પરચો છે. કદાચ કોઈ માનતા કરે કે હે માં મારું કામ થઈ જાય તું આ ચાપડો ચલાવીશ, અને જેથી લાકડીમાં ચાપડો ચલાવવા આવે ને લાકડીમાં એક પણ ચાપડાની જગ્યા ન હોય છતાં તમે તમારી માનતા લઈને આવો એટલે આપ મેળે ઈ આપોઆપ ઈ જગદંબાની કૃપાથી ઈ ચાપડાની જગ્યા થઈ જાય છે લાકડીની માલિપા. અને આવા જગદંબાના અનેક પરચા છે અને અહીંથી હવે આપણે માના ગુણગાન ગાય, માને અરજી કરી, માને પ્રાર્થના કરી, એ માની ચરજ ગાય અને હવે આપણે માં જગદંબા પીઠળના બીજા ધામો તરફ એમના દર્શન કરવા માટે આગળ વધવું છે. તો હાલો આપણે માના ગુણગાન ગાય અને હવે આપણી જાત્રાને આગળ વધારીએ. કે હરદમ ધ્યાન પીઠળ ધરું ને કરું કોટી પ્રણામ, પણ દેવી દાન દયા નિદાનનું અરે રે ઈ છે જાજર અમર છે ના. લાખેણી લાકડી વાળી વાંધુ તને 20 ભુજાળી, લાખેણી લાકડી વાળી વાંધુ તને 20 ભુજાળી, વાંધુ તને 20 ભુજાળી.
ધજાડી